અમદાવાદના શાંતિપુરા ખાતે રાજ્યભરના ખેડૂતો એકઠા થયા. ટ્રેક્ટર રેલી યોજી ખેડૂતો ગાંધીનગર ખાતે પહોંચશે. ખેતરમાં લગાવેલા વીજપોલ હટાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવશે. પોલીસ પરવાનગી સાથે ટ્રેક્ટર રેલી યોજાશે. ખેતરોમાં પાકમાં જેસીબી ફેરવી વીજપોલ ઉભા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો. 1111 ટ્રેક્ટર લઈ ગાંધીનગરમાં 11 વાગે ખેડૂતો પ્રવેશ કરશે. સીઝન બગડે એના કરતા ડીઝલ બગડે તો નુકસાન નથી. સુરેન્દ્રનગર કલેક્ટરે પિયતની જમીનને બિનપિયત બતાવી હતી. તો આજ મુદ્દે સંવાદદાતા કિંજલ લાઈવ જોડાઈ ગયા છે. જી કિંજલ, હવે ખેડૂતો લડી લેવાના પાક્કા મૂડમાં જોવા મળ્યા અને ગાંધીનગર ખાતે ખેડૂતો દ્વારા કૂચ પણ કરવામાં આવી. કેવો છે માહોલ, શું કહેશો? રાજ્યભરના ખેડૂતો છે તે આજે અમદાવાદના શાંતિપુરા ચોકડી ખાતે એકઠા થયા છે. ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. ટ્રેક્ટર રેલી છે તે યોજાવાની છે. ગાડી છે તે ગાડી બનાવવામાં આવી છે. ખેડૂત એકતા જિંદાબાદ સાથે ખેડૂત છે તે પણ અહીંયા ચિત્રમાં જોડવામાં આવ્યું છે. અને સૌથી મોટી સમસ્યા જેને લઈને અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે વીજ પોલ પણ અહીંયા જે ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. એક બાજુ વંદે માતરમ લખવામાં આવ્યું છે ને એક બાજુ ભારત માતા કી જય લખવામાં આવ્યું છે. આવી રીતે જે ગાડી છે તે પણ સજાવવામાં આવી છે. અનેક જે હાલ અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકઠા થયા છે. 1111 જેટલા ટ્રેક્ટરની સાથે આ ખેડૂતો છે તે અહીંયાથી કૂચ કરવાના છે અને ગાંધીનગર ખાતે પહોંચવાના છે. શું કહેશો, એક બાજુ ખેડૂતો આવી રહ્યા છે, કેવો માહોલ છે અને રોજ કેટલો છે? હક માટે આવી છે. આજે કંપનીઓ છે એ પોતાની તાનાશાહી કરે છે અને આ લોકોને જે બેઠા છે ને એ લોકોને ખબર નથી કે આ કંપનીએ અદાણી કે અંબાણીએ તમને એક સીટ ઉપર નથી બેસાડ્યા. એ અમે બેસાડ્યા છે, આ ખેડૂતોએ બેસાડ્યા છે. આ લોકોએ નથી બેસાડ્યા. અને અમારમાં એટલી તાકાત છે કે ભાઈ તમને બેસાડી શકીએ તો તમને ઉઠાડી શકીએ. તમારા મૂળિયા ઉખેડી અને ફેંકી શકવાની તાકાત અમારામાં છે. ખેડૂત અત્યારે પાયમાલ જ છે. પેલા વસ્તુ તો એ જ છે, બરોબર. પણ અત્યારે જે મુખ્ય માંગણી છે ને એ જે વીજ થાંભલા ખોડવામાં આવે છે ને એ મહત્વની માંગણી છે. ભાઈ ખેતી ખેડૂતની, માલિકી ખેડૂતની, અને ખેડૂતને અત્યારે એ પોતાના જમીનમાં પોતાની આંખની સામે એને ત્યાં થાંભલા ખોડવામાં આવે છે અને કઈ વળતર નથી આપવામાં આવ્યું. આનાથી વિશે તો હું તમને એમ કરું તો શું હોય બેન? વળતર કેટલું જોઈએ? તો વળતર આપવાની વાત કરવામાં આવે તો કેટલું વળતર જોઈએ? વળતરની વાત કરીને બેન તો અત્યારે ન્યૂનતમ વળતર આપે છે, બરોબર. કોઈ વાત જેમાં તો કઈ મતલબ જ નથી. એટલા તો 12 મહિનાનો પાકમાં નથી અમારે વળી વળતું, એટલું વળતર આપે છે. અને ઘણી જગ્યાએ હારા વળતર લઈ તો મહિલા છે. 20 લાખ કે જે પણ મહિલા હોય એ મહિલા જ છે. તો જે બધાને વ્યવસ્થિત મહિલા છે એ કામ ને મળે ભાઈ. અમે જ માંગીએ છીએ. ખેડૂતો છે તે રોજ અત્યારે એક જે ટ્રેક્ટર છે તે અહીંયા શાંતિપુરા પહોંચી રહ્યા છે. લાંબા સમયથી જે રાજ્યના ખેડૂતો છે તે વીજ પોલને લઈને વિરોધ છે તે વિરોધ કરી રહ્યા છે. હવે અમદાવાદ ખાતે આ તમામ ખેડૂતો પહોંચ્યા છે. અહીંયાથી જે ટ્રેક્ટર રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર પહોંચવાના છે. એ જ તમામ ખેડૂતો છે તે પોતાના ખેતરમાં પોતાની જમીન બચાવવા માટે અત્યારે રસ્તા ઉપર ઉતર્યા છે. કારણ કે જે વીજ પોલ નાખવામાં આવ્યા છે અને જે વીજ પોલના લીધે જે ખેડૂતો છે તે પોતાનો હક છે તે હક મેળવી રહ્યા છે અને તે હક પાછો મેળવવા માટે અત્યારે આ તમામ જે ખેડૂતો છે તે હાલ અમદાવાદમાં ભેગા થયા છે. તેઓ પોતાની માંગ છે તે સરકાર સમક્ષ મૂકવાના છે. પોતાની જે 5 મુખ્ય માંગણીઓ છે તે 5 મુખ્ય માંગણીઓને લઈને આજે તમામ ખેડૂતો છે તે રસ્તા ઉપર ઉતર્યા છે. તેમની સાથે અલગ અલગ સંગઠનો પણ જોડાયા છે. પરંતુ જે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે હાલ અમદાવાદના શાંતિપુરા જે 4 રસ્તા આવેલા છે ત્યાં જોવા મળી રહ્યા છે. અનેક ખેડૂતો છે કે પોતાનો કામ ધંધો છોડીને અત્યારે ચોમાસાની સિઝન છે. ચોમાસાની સિઝન પહેલા જે આ ખેડૂતો શું કહે છે, કેટલો રોષ છે, કેટલો રોષ છે? રોષ તો ઘણો બધો છે. કારણ કે અમારી તેની ઉપર એકદમ સસ્તા નજીવા વળતરે હુમલા ઉભા કરીને લઈ જવાની વાત કરે છે. આપણે આગળ અદાણીનો 42 ગીગાવોટનો પાવર પ્રોજેક્ટ છે. કચ્છમાં પાવર જનરેટ થવાનો અને ખેડૂતોને
જમીનમાંથી વીજ ટ્રાન્સમિશન દ્વારા બોમ્બે પાવર જવાનો છે અને સુરત જિલ્લાની બહુ મોટી જમીન કે જેનું નજીવું વળતર ચૂકવીને આગળ લાઈનો લઈ જાય છે. અમે વળતરની માંગણી કરે છે પણ પોલીસને એ લોકો આગળ ધરીને અમને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવતા નથી, ડિટેન કરીને જેલમાં નાખી દે છે અને થંભલા ઉભા કરે છે, જેને લીધે અમારી જમીનનું વેલ્યુ ડિવેલ્યુએશન થયું છે. એટલે આગળ નુકસાન થવાની શક્યતા ખરી? જો થાંભલા ઉભા થાય, ઇલેક્ટ્રિક મીટરનું પસાર થાય તો આખરે નુકસાન થાય છે. અમે ખેડૂત છીએ, કોઈ પણ શાકભાજી હોય એમાં ફળ માટે ફળ અને માદા જેવી જીવાત હોય છે. હવે આ ટાર્ગે જવાના એમાં હાઈ ફ્રીક્વન્સીને લીધે હમિંગને લીધે શાકભાજીના જે છોડ હશે એની ઉપર નર અને માદા આવવાની શક્યતા નહીવત જેવી થઈ છે, જેને લીધે આગ થવાનો નથી. જેમ કે અત્યારે આ મોબાઈલના ટાવરને લીધે સિટીમાંથી પક્ષીઓ ગાયબ થઈ ગયા છે, તે રીતે પાકના ફળ ઉપર પણ નર અને માદા જીવાત ન આવવાથી પાકને ઘણું નુકસાન થવાય. અહીંયા ભેગા થયા છે અને હવે બસ થોડી પોતાના ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ જવા માટે રવાના થશે. જી કિંજલ, આપનો આભાર. ત્યારે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં જુવાડી અને ગાંધીનગર ખાતે ખેડૂતો દ્વારા કૂચ કરવામાં આવી. ખેતરોમાં પાકમાં હવે વીજ લાઇનને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો. અમદાવાદના શાંતિપુરા ખાતે રાજ્યભરના ખેડૂતો એકઠા થયા અને ગાંધીનગર ખાતે રવાના થયા.